આફ્ટરનૂન ગાઈસ, કેમ છો તમે બધા? હોપ કે મજામાં જ હશો. તો જો આજે વ્લોગ ની શરૂઆત આફ્ટરનૂન થી કરીએ છીએ, કેમ કે જો આપણે વાગી ગયા છે 1:30 અને આપણે જો જમવા બેસી ગયા. જો હવે આપણે જમવા બેસી ગયા છીએ. બહુ ભૂખ લાગી હતી. જો પપ્પા પણ ઘરે છે. આ જો આજે જમવામાં શું છે કાનાલ, તું કે? મમ્મી તમારા જમવામાં શું છે? દાળની ખીચડી, શાક લીધું, સલાડ, આટલી કેરી. ગુડ મોર્નિંગ ના, આજે ગુડ આફ્ટરનૂન નથી કહેવાનું. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. મને તો પપ્પા પણ કરે છે. ચલો બધા જમવા. તો ચલો હવે આપણે જો બધાને બેયને શાક જો પપ્પાને અને મૌલિકને વાડકામાં આપ્યો અને મેં કીધું હું આમાં લઈ લઉં. અને હવે જો બસ આપણે પેટ પૂજા કરીએ. બહુ ખતરનાક ભૂખ લાગી ગઈ. ચલો તમે બધા પણ જમવા, પછી મળીએ થોડી વાર. હવે મસ્ત સાંજ પડી ગઈ છે અને મૌલિક જો અહીંયા, મૌલિક બહુ અંધારું છે. મૌલિક અને માહિરા બે જો બેઠા છે. અમારે અહીંયા એક લાઈટ બંધ થઈ ગઈ છે, એક બાજુની ચાલુ છે ને એક બાજુની બંધ થઈ ગઈ છે. અને માહિર જો શું કરસ, શું કરસ, બોલ તો ખરા. ચલો આજ પાછી પોટી લાગી જઈ. તમારે કરીને આવવાનું પોટી યાર. તો જો હવે અમે જઈએ છીએ, હું, પપ્પા અને મમ્મી નહેરુનગર. જસ્ટ ફોર ફન. થોડી મજા આવે, થોડું ચેન્જ મળે, બહારની હવા ખાવા માટે. અને મમ્મી જો શું ખાય છે, સિંગ. રવા દે. આ માહિર જો હક નથી પડતી. આ કાનો બસ બે નંબર જ. જો હવે નીકળી છે. તો જો ગઈ પહોંચી ગયા છે. મને બહુ બધી તરસ લાગી ગઈ છે. તો આવીને તરત પેલા પાણી લીધું. પહેલું બાય પાણી. તો ચલો હવે આપણે જોઈએ લઈએ. આપણે જોઈશું કેવી કેવી વસ્તુ મળશે, કેવી કેવી વસ્તુ અહીંયા મળે છે અને ક્યાં ક્યાં કપડા મળે છે હું તમને પણ બતાવીશ. અને આપણે શું ખરીદવા આવ્યા છીએ એ પણ તમને કહીશ. જવું છે કઈ કપડું નહેરુનગર, કપડાની દુકાન. આટલું મોટું. તો જો ગાઈસ અહીંયા આવા મસ્ત ડ્રેસ પણ મળે છે. બચ્ચીયું છે, બધી વસ્તુઓ છે. અને જો મમ્મી એમના માટે કઈક ગોતે છે પણ મળતું નથી. ખરાબ નસીબ લઈને આયા છે ખબર. તો આયા ને લાઈટ જતી રહી બધે. આખા નહેરુનગર માં લાઈટ જતી રહી. અને મમ્મી કેવું ઠેબુ આવ્યું. અને જો આખા નહેરુનગર માં લાઈટ જતી રહી. બધા ખાલી ટોર્ચ થી ચાલે, ફોન ની ફ્લેશ લાઈટ ચાલુ કરીને બધા જો આટલું અજવાળું દેખાય ને એ ફ્લેશ લાઈટ જ છે બધાની. ત્યારે હવે મમ્મી આ અંધારામાં ક્યાં શોર્ટ કુર્તી ગોતવી. જો કેવો આમ જો અટાણા ક્યાંય કઈ જ નથી દેખાતું. આમાં કપડા ક્યાંથી શોર્ટ કુર્તી કેવી રીતે ગોતશું? કઈ નહીં, જો હવે ટ્રાય કરીએ મળી રે. નહીં તો પછી સુરસુર્યું ગોળ ગોળ ફરી. કઈ નહીં, ચલો હવે આપણે તો જો ગઈ અમે ઘરે આવી ગયા છીએ. અમે ત્યાં થોડોક નાસ્તો કર્યો, ડિનર જેવો હતો. જો નાસ્તો કર્યો પણ પેટ અમારું ભરાઈ ગયું એટલે ડિનર જ થયું. તો જો મેં ઢોસા ખાધા, પપ્પાએ વડાપાવ અને થોડોક ઢોસો બી, એમને ઢોસો પણ અને વડાપાવ બે ખાધું. અને મમ્મીએ ખાધી ઈડલી સાંભાર. અને મૌલિક જો અત્યારે મૌલિક ઘરે હતો તો એના માટે પાર્સલ હતું, એ રગડા પેટે ખાય. અને રાત પડી ગઈ, અંધારું થઈ ગયું તો બહુ ગરમ હવા આવે છે અને ગરમી એ બહુ હોય બહાર. ત્યાં અમે ઉભા ખાધું ને તોય અમે સ્ટ્રીટ નું ખા ગયા હતા. સ્ટ્રીટ ના ઢોસા તમને ખબર જ હશે કેટલા મસ્ત હોય. અમે સ્ટ્રીટ ના ઢોસા ખાધા, બસ મજા આવી. અને નહેરુનગર પછી કેવું થયું, લાઈટ જતી રહી તો પછી તમને બતાવાય એવું રહ્યું નહીં. એટલે પછી
અમે ત્યાં માણેક ચોક અમારે ત્યાં બાજુમાં છે, પછી ત્યાં એ ઢોસા ખાવાનું એવું બધું ખાવા જતા રહે. અને મમ્મી માટે શું લાયા મમ્મી જ કહે છે શું લાયા આપણે મમ્મી માટે. કઈ નથી લાયા જુઠ્ઠા. જો મમ્મી દવા લે હે, બધા જો દવા લે હે મમ્મી, જો બધા દવા લે હે મમ્મી. તો શું લાયા નેહરુનગર થી બતાવો, પેલા દવા આવી પછી. જો મસ્તીની કુર્તી લાયા, મમ્મી નથી ગમતી પણ તમે જ બધા કહેજો. જો કેવી લાગે છે? બહુ મસ્ત હે. અંધારામાં નીકળતા નીકળતા તોય મળી ગઈ. મેં કીધું લઈ નાખો, બહુ મસ્ત હે. તમે બધા કોમેન્ટમાં કહેજો કેવી લાગી આ કુર્તી. બહુ મસ્ત મને તો લાગી, બહુ જ મસ્ત, એકદમ ફાઇન લાગે. અને આ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બે લુક આપે, કેમ કે કુર્તી છે તો ટ્રેડિશનલ લુક આપશે ને આ વેસ્ટર્ન ટાઈપ છે. આની નીચે આ જીન્સ, બેગી જીન્સ નીચે કે કોઈ ફિટ જીન્સ નીચે આ પહેરશે તો સારી લાગશે. બસ જોઈ લીધી બધાએ. પહેરી લઈને બધાએ. તો જો હવે શું ચકરી ખાવી, ચકરી ખાવી. અહીંયા એટલી વાર ઊભી રહીને એમાં ચક્કર આવે. ને બહુ 10-15 મિનિટ એક ધારું ઊભી રહી ને ચક્કર આવે. બોડી ઠંડુ પડી ગયું. સાંજે દિવેશભાઈ આયા હતા તો હું, દિવેશભાઈ અને મૌલિક અમે ત્રણેય બચ્ચા પાર્ટી ગયા હતા પકોડી ખાવા. પણ ત્યાંનો વ્લોગ લેવો હું ભૂલી ગઈ, આઈ એમ રિયલી સોરી. તો ત્યાં અમે બહુ બધી મસ્તી કરી, બહુ મજા કર્યા. અને પકોડી દિવેશભાઈ કે આ એરિયામાં કે સૌથી સારી પકોડી મળે તો ત્યાં લઈ જાવ. પછી અમે મસ્ત પકોડી ખાવા ગયા. 7 પાણીની પકોડી ખાધી હતી દિવેશભાઈ ને ભાઈ. આવું ચાલે છે જીવનમાં. કાનાની ગાડી ચાલે છે, કાનો ચાલે છે. મમ્મી અહીંયા તીતુભાઈ આવી ગયા હે. તીતી ઘોડો છે. હવે આપણે એને નાખી દઈશું. મને પણ બહુ બીક લાગે ઇન્સેક્ટ, પણ આ મરી ગયું હે ને એટલે નથી લાગતી. હું નાખી દઉં પેલા તો આને બહાર. બહુ ખરાબ લાગે. ચલો ગયું બહાર. અહીંયા પડ્યું, તમને દેખાતું હોય છે જઈ રહ્યું. મમ્મી એવી બૂમ પાડી ને એમાં વ્લોગ મારો ફોન પડી ગયો. બીક લાગી અચાનક. અહીંયા આની અંદર હતું, અહીંયા હાથ છે કાંઈ પકડ નામ કાઢ્યું, મારી ઉપર નાખ્યું. હા પેટ એટલું ભરાઈ ગયું, પાછું પાણી અત્યારે એટલું પીવાય એટલે ખતરનાક. મને એમ કે આ દોરા હોય ને તો દોરો હોય છે. ત્યાં હરવાયું હતું મને. આમ દબાયું નહીં તમે? તમે અહીંયા આમ કર્યું તો પછી આ દોરો હાથમાં આવ્યો ને એટલે આ દોરો હોય એટલે. પછી પકડી બહાર કાઢ્યું. તો અત્યારે જોયું ને તો આમ કર્યું ને તો આમ કઈ કર્યું તો આમ કરીને આમ કાઢ્યું. મારી માથે નાખ્યું. જો જીવતું હોત ને તો આ મમ્મી અરે હું કૂદકા મારતી. જઈએ ફો કરના હે. ઓય ઘડીક રાહ. કોઈ દુબઈ જતું હોય તો છે ને આ 15 દિરામ છે, લઈ જજો અને મારા માટે પરફ્યુમ લેતા આવો. મફતમાં નતા આપતા. મફતમાં નથી આપતા, આ 15 દિરામ આપે. એના પરફ્યુમ એનું જેવડું પરફ્યુમ આવે તો એ કોકને હું લેવા, આપણે આપણા ગામમાં લઈશું ને આપણે દુબઈ જઈશું, આપણે લઈશું જે આવતું હોય આપણે લઈતા જાય. એટલે ઈ પેલા જે કોઈ જાતું હોય તો આ 15 દિરહમ લઈ જ જજો. અને અમારા માટે 15 દિરહમમાં જે આવતું હોય એ લેતા આવજો. હોય અમારા માટે લેતા. તઈ દુબઈમાં કઈ નથી. અને જો કોઈએ ન જોયા હોય આ જોઈ લો. કઈ હે નહીં ખાસ. આ 5 રૂપિયા છે, આ 10. આ 10 ની નોટ છે. 10 દિરહમ કે રૂપિયા નો કહેવાય, દિરહમ કહેવાય ને. ભાષામાં રૂપિયા જ કહેવાય. નો કહેવાય. આ 5 10 દિરહમ ને 5 દિરહમ. 10 કોઈ જાવ કે લઈ જજો. હા એ $15 15 દિરહમ નું કઈ નું આવે ત્યાં. તો અમારા તરફથી મોજ કરજો. હા બીજા મોજ કરવા દેવાય. આપણે
દુબઈ જઈશું તમારા તરફ આપણે 15 રૂપિયા વધશે દુબઈ જઈશું તો ચા વાળી આ મોટું હાલે ન હાલે કુછ ભી હાલે શીખ ધુરંદર આ ધુરંદર નું શીખે હાય वो मैं दोस्तों के साथ जा रहा आप ब्राह्मण का घी लाया ना थी पीवा करवा हूँ चले जा टेबल पे रखी ले जाओ डब्बा आज तो आपने पिज्जा लगा के डब्बा भी हो ठीक है थैंक ઓ જો આપણે કઈ કડી કપડા બધા ભેગા મળી ટીવી જોઈ છે કડી ઈ નો લેતા ये तो हमको तो આ જો બે લપ કરે છે ઈ લો તમે जी अतर कई वापरे है डब्बो है જ નહીં આમ કઈ નહીં તમે એમાં ઓલા ઘી માંથી ઘી લો તો ના લે તો કેટલી એક ભેલી છે વચ્ચે ખબર નહીં કોઈ કાઢ્યું તું એમાંથી અંદરના બેડે ઓલામાં દુધિયામાંથી તમે જ ભર્યું ગાઈઝ આપણે મસ્ત એક બાર ડિનર કરીને આવ્યા પછી મસ્ત ગુલ્ફી ઉલાડશું બધા જો ખાવે મીંડા બધા ચલો બધા લો બાઈટ લઈ લો મારામાંથી મારી આઠી નથી બધા મીંડા હે પછી ખા गर्मी में एक ठंडा ठंडा कुछ तो बनता है हां બહુ હસતી હતી તો તો કઈ નહીં જો ચલો આપણે આજનો વ્લોગ અહીંયા જોઈન કરીએ તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ